નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે વિધેયના પ્રકારોમાં ચર્ચા કરીએ છીએ બરાબર. અત્યારે માનાંક વિધેયની આપણે લાસ્ટ લેક્ચરમાં માનાંક વિધેય સુધીની ચર્ચા કરી હતી. બહુપદી વિધેયમાં આપણે અલગ અલગ એક્સ છે, એક્સનો વર્ગ છે, એક્સનો ઘન છે, એ બધા માટે ગ્રાફને એવું ડ્રો કરીને ચર્ચા કરી હતી બરાબર. વિધેયની વ્યાખ્યા મેં કીધું એમ હર લેક્ચરમાં આવો એ પહેલાં વાંચીને જવાનું બરાબર. એટલે એમાં કોઈ પણ જાતનું કાંઈ તકલીફ ન રહેવી જોઈએ. આજે કેમ આગળના વિધેયના પ્રકાર સમજીએ છીએ તો તમારે જેટલા પૈત્યા છે એ બધા તો આવડવા જ જોઈએ, એવી તૈયારી સાથે ક્લાસમાં બેસવા બરાબર. નેક્સ્ટ આપણે ચિહ્ન વિધેય આવશે. હવે જો એમાં એફ ઓફ એક્સ બરાબર કેવું છે કે એફ ઓફ એક્સ બરાબર એક્સ ગ્રેટર ધેન, એટલે કે અહીંયા +1 ક્યારે તો કે એક્સ ગ્રેટર ધેન 0, 0 એક્સ બરાબર 0 અને -1 ક્યારે તો કે એક્સ લેસ ધેન 0 બરાબર. એટલે કે જ્યારે પણ તમે ગ્રેટર ધેન 0 કોઈ પણ કિંમત લેશો તો હંમેશા આન્સર કેવો આવશે? 1 બરાબર. 0 હશે ત્યારે શું આન્સર આવશે? 0 અને લેસ ધેન 0 માટે શું આન્સર આવશે? -1 બરાબર. એટલે અહીંયા તમારે વિધેય પાછું ક્યાંથી ક્યાં છે? આરથી આર. એ તો મેં પહેલાં વાત કરી બરાબર. વાસ્તવિક વિધેય આપણે લેશું એટલે આરથી આરનું વિધેય લેવાનું છે બરાબર. હવે આના આપણે પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશની ચર્ચા કરીએ તો પ્રદેશ તો શું થશે? આનો પ્રદેશ આર જ થવાનો છે. સહપ્રદેશ શું થશે? વિસ્તાર શું થશે? આર બરાબર ને. વિસ્તાર છે શું? વ્યાખ્યા બોલતો. હા, કોઈ પણ સંબંધના બધી ક્રમયુક્ત જોડના બીજા ઘટકનો ગણ. ડાયરેક્ટ એવું નહીં, બીજા ઘટકનો ગણ બરાબર. શું કહેવાય હવે વિચારતો? ચિહ્ન વિધેયનું નામ છે, બીજું કાંઈ નથી. માનાંક વિધેય હોય તો માનાંક એટલે શું? માનાંક એટલે આપણને અત્યાર સુધી ખબર હતી કે શું આવે છે? ધન થઈ જશે. તો ચિહ્ન વિધેયમાં શું થશે કે તમે કોઈ પણ કિંમત નાખશો, ગ્રેટર ધેન 0 હશે તો 1 જવાબ આવશે, લેસ ધેન 0 હશે શું આવશે? -1 જવાબ આવશે, 0 હશે 0 આવશે. એટલે ચિહ્ન વિધેય આવે ને એટલે તમારે એવું સમજવાનું કે વિધેય આવું છે કંઈક. આન્સર એ 3 જ આવશે. અને આનું ઇંગ્લિશમાં આને છે ને સિગ્નમ વિધેય કહેવાય બરાબર. પણ એમાં તો આપણે ખાલી ચિહ્ન વિધેય યાદ રહેવું જોઈએ બરાબર. બીજું કોઈ કહીએ કે શું આવે વિસ્તાર આનો? એ -1 0 અને 1 3 જ આવશે. આનો આન્સર 2 લાવી શકવાના તમે? 2 લાવો હોય તો કોઈ દિવસ 2 આવશે. તમે કોઈ પણ વેલ્યુ લ્યો, 2 કોઈ દિવસ ન થવાનો, 3 ન થવાનો. શું આવશે? 3 જ શક્યતા છે. એક તો x 0 કરતાં વધારે હોય, એક તો 0 કરતાં ઓછો હોય બરાબર. એટલે આ શું થશે? એટલે કે -1 0 અને 1 બરાબર. આ તમને શું મળ્યો? એનો વિસ્તાર. હવે મારે આનો ગ્રાફ ડ્રો કરવો છે. ભાઈને શું થયું છે? તબિયત નથી બરાબર? તો એવું લાગે તો બીજે બહાર કોઈ ક્લાસમાં બેસી જા બરાબર. લેક્ચર ન ભરી શકાય એમ. ચલો નેક્સ્ટ. હવે આમાં શું કરવાનું છે? આપણે ગ્રાફ ડ્રો કરવો છે. એક્સની હું કોઈ પણ કિંમત લઈશ, અહીંયા એક્સ અક્ષ ઉપર, તો મને વાય શું મળવાનું છે હંમેશા? બરાબર. હવે જો અહીંયા 0 છે એટલે 0 એ તો તમને 0 મળે જ છે બરાબર. હવે 0 કરતાં મોટી કોઈ પણ કિંમત માટે શું મળશે? હંમેશા 1 મળશે. એટલે ધારો કે હું અહીંયા 1 લઉં છું તો અહીંયા મારે ઘાટું મીંડું કરવાનું કે પછી રાઉન્ડવાળું મીંડું કરતો? મેં તમને અંતરાલ વખતે સમજાવ્યું હતું બંનેનો ડિફરન્સ શું થાય. કે હું કોઈ પણ પોઈન્ટ છે એ ઘાટો મેં અહીંયા દોર્યો એવો દોરું ને એનો મતલબ થાય કે આ બિંદુ લેવાનું છે, અને હું આવો પોઈન્ટ દોરું ને એનો મતલબ કે એ નથી લેવાનું પણ એની સિવાયનું બધું લેવાનું છે. મેં સંખ્યા રેખા ઉપર દેખાડ્યું હતું, ખબર હોય ને તો. આવું 2 3 હોય ને તો અહીંયા ધારો કે 2 હોય ને તો 2 આમ થાય અને 3 આમ થાય. અંત્ય બિંદુનો સમાવેશ ન થાય. અહીંયા મારે આ બધા માટે તો અહીંયા 1 લેવાનું છે, મને ખબર જ છે બરાબર. પણ આ બિંદુ મારે કેવું લેવાનું? ઘાટું લેવાનું. એટલે કે હું x બરાબર 0 લઈશ તો y બરાબર 1 મળશે. એવું થાય ને તમારો મિનિંગ? શું નહીં લેવાનું?
એટલે કે આવું પોઈન્ટ આવશે. એમ કે x0 માટે આપણે જો અહીંયા પોઈન્ટ લીધું છે, આનો મતલબ તમે અહીંયા ઘાટું મીંડું લ્યો શું થાય કે 0 લ્યો તારે 0 મળે છે, 1 મળે છે, -1 મળે છે. એવું તો વિધેયમાં શક્ય નથી, એક જ પ્રતિબિંબ મળે. એટલે અહીંયા પછી શું થશે તો કે આ એનો શું થયો ગ્રાફ થયો. બરાબર, સમજાણું કઈ રીતે લખી લ્યો આ ખાલી ત્રણેય વસ્તુ. થિયરી લખો ને તારે બધા પ્રકારના વિધેય છે ને એ લાઈનમાં સાથે આવવા જોઈએ. કમ્પ્લીટ. હવે જો એની પછી લાસ્ટ મહત્તમ પૂર્ણાંક વિધેય. આ વસ્તુ છે ને એ બહુ ધ્યાનથી સમજજો. ઘણી બધી જગ્યાએ આનો સીધો ઉપયોગ આવશે. તમને કહેશે નહીં કે આ મહત્તમ પૂર્ણાંક વિધેયનો ઉપયોગ છે. કોઈ પણ ચેપ્ટર હોય એ આ મહત્તમ પૂર્ણાંક વિધેય મૂકી દે ને એટલે તમારે આનો કન્સેપ્ટ યાદ રાખવો પડે. MCQ તમે જેમ સોલ્વ કરશો ને આગળના ઘણા ચેપ્ટર પૂરા થાય પછી, ત્યારે તમને આનો યુઝ સૌથી વધુ સમજાશે કે f ઓફ x બરાબર લખાય કઈ રીતે, અને કે f ઓફ x બરાબર x આવી રીતે બોક્સમાં એને લખવાનું. બરાબર. અને ઇંગ્લિશમાં શું કહેવાય છે ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન, એટલે શોર્ટમાં એને GIF પણ કહેવાય, ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન એટલે કે મહત્તમ પૂર્ણાંક વિધેય. હવે આનો મતલબ શું થાય એ સમજો. f તો ક્યાંથી ક્યાં છે, r થી r છે જ તે. બરાબર. હવે આ તમારે સમજવા માટે તમારે પહેલાં તો છે ને એક સંખ્યા રેખા દોરવી પડશે. બરાબર. આ સંખ્યા રેખા દોરો છો. અહીંયા શું છે ધારો કે 0 1 2 3 -1 -2 -3. હવે જુઓ અહીંયા તમે કોઈ પણ કિંમત લ્યો ને, ધારો કે હું 1 લઉં ને તો મને કેવો આન્સર મળશે 1, 2 લઉં તો શું આન્સર મળશે 2, 1.2 લઈશ ને તો મને આન્સર 1 જ મળશે. કે જો આ રીતે કહું છું કે f ઓફ 1.2 લીધું ને તો આન્સર શું મળશે 1. પછી ધારો કે f ઓફ 2.2 લઉં ને તો આન્સર શું મળશે 2. f ઓફ 3.9 લઉં ને તો આન્સર શું મળશે. એટલે કે તમે અહીંયા કોઈ પણ બિંદુ લ્યો છો એ 1.2 અહીંયા ક્યાંક હશે, એની ડાબી બાજુનો પૂર્ણાંક તમારે લેવાનો જ્યારે અપૂર્ણાંક સંખ્યાઓ છે ત્યારે. કે અહીંયા કોઈ બિંદુ હોય ને તો એની ડાબી સાઈડનો પૂર્ણાંક કયો આવે છે. હવે જો 1.2 છે એની ડાબી સાઈડનો પૂર્ણાંક કયો આવશે 1. અહીંયા ધારો કે હું કોઈ બિંદુ 2.2 લઉં છું એની ડાબી સાઈડનો પૂર્ણાંક કયો આવે 2. જો 2.2 માટે શું લીધું મેં 2. હવે અહીંયા ધારો કે કોઈ બિંદુ છે એનો ડાબી સાઈડનો શું છે 3.9 માટે 3. શું કરવાનું, કોઈ પણ પોઈન્ટમાં આન્સર હોય તમારે આ પોઈન્ટ 1.2 છે તો ફાઇનલ આન્સર 1, 2.2 છે તો 2. જો પૂર્ણાંક સંખ્યાઓ હશે તો એમાં તો એનું જ રહેશે કે તમે 2 લ્યો છો તો 2 જ તે, 3 લ્યો છો તો 3 જ તે. અહીંયા ધારો કે f ઓફ
2.999 હોય ને તોય આન્સર શું આવે? 2 જ આવે. સમજાણું? બોલો. આટલું સમજાણું પહેલાં, બરાબર. હવે માઇનસ માટેની ચર્ચા કરીએ. અહીંયા એફ ઓફ -0.1 છે તો તમે શું આન્સર આપશો? મેં શું કીધું હમણાં? ડાબી બાજુનું. ડાબી બાજુ કોણ છે 0.1 ની? 0.1 ક્યાં હશે? અહીંયા ક્યાંક હશે? સોરી, અહીંયા ક્યાંક હશે, બરાબર. -0.1 ક્યાં હશે? મેં આ લાલ બિંદુ કર્યું ત્યાં ક્યાંક હશે, બરાબર. એની ડાબી બાજુનો પૂર્ણાંક કયો છે? -1. માઇનસમાં બધા બહુ ભૂલ કરશે, કેમ કે આપણને શું હોય, આ જે હોય ને સીધું લખી નાખવાનું. 0 પોઈન્ટ છે તો 0, અહીંયા કેમ 2.2, 3.2 તો 3, 2.2. આપણને એ જ ખબર હોય કે જે પોઈન્ટમાં હોય ને આગળનો આંકડો લખી નાખવાનો. પણ અહીંયા માઇનસમાં ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા શું આવશે? -1. અહીંયા ધારો કે -1.2 છે તો શું જવાબ આવશે? -2. સમજાણું? આની માટે સંખ્યા રેખા તમારે ડ્રો કરવી જ પડશે, એટલે ખબર પડે સંખ્યા રેખા ઉપર જે પણ બિંદુનું સ્થાન છે ત્યાંથી ડાબી બાજુનો જે પૂર્ણાંક આવે છે ને એ તમારો આન્સર થાય, બરાબર. આ સમજાઈ ગયું તમને પહેલાં તો? બરાબર. પહેલાં આટલું લખી લો, પછી આપણે એના ગ્રાફની ચર્ચા કરીએ કે આનો ગ્રાફ કેમ ડ્રો કરશું આપણે. પહેલાં તો મહત્તમ પૂર્ણાંક વિધેય, પછી એની કિંમતો માટે શું શું આન્સર આવે છે. એક લાઈન અહીંયા લખી નાખજો કે સંખ્યા રેખા ઉપર એ બિંદુની ડાબી સાઈડનો જે સૌથી પહેલો પૂર્ણાંક આવે ને એ તમારો આન્સર થશે, બરાબર. આ વિધેય તમને છે ને ઘણી બધી જગ્યાએ પૂછી લેશે કે શું f(1) તો 1 જ આવશે. પૂર્ણાંક માટે તમારે પૂર્ણાંક જ આન્સર આવે, એમાં તમારે કાંઈ નહીં કરવું. પૂર્ણાંક માટે આન્સર પૂર્ણાંક, પણ જ્યારે અપૂર્ણાંક થશે ને ત્યારે તમારે સંખ્યા રેખા ઉપર બિંદુને મૂકી દેકો, ડાબી સાઈડનું તમારે બિંદુ લઈ લેવાનું, બરાબર. એટલે એ તમારો આન્સર. આપણે જેટલા પણ વિધેય ભણ્યા ને એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ આ છે કે સૌથી વધુ તમને, કેમ કે આ વસ્તુ એક તો તમારા માટે નવી છે, પ્લસમાં આમાં ભૂલ થવાના ચાન્સ વધુ છે, એટલે આ સમજીને ગણજો. ટાઈમે યાદ આવવું જોઈએ કે 6 મહિના પછી, વર્ષ પછી ક્યાંક MCQમાં આ કન્સેપ્ટ આવે તો ખબર હોવી જોઈએ કે આનો આન્સર હંમેશા કેવો આવે. લખાઈ ગયું? એ જાતે લખી નાખવાના, બરાબર. હવે આનો પ્રદેશ શું થશે? વિસ્તાર શું થશે? અને સપ્રદેશ તો આર જ થશે. વિસ્તાર શું થાય? એટલે કે Z આવે, કેમ કે બધા કેવા તમને મળવાના છે? પૂર્ણાંક સંખ્યાઓ બધી મળશે, એની સિવાયનું તમને કોઈ પણ વસ્તુ નહીં મળે. એટલે આનો વિસ્તાર શું થાય? Z થાય. હવે મારે ગ્રાફ દોરવો છે તો કઈ રીતે દોરીશ? તદેવ વિધેય. તદેવ વિધેયમાં બધી કિંમતો, આમાં આપણે એવી કિંમતો તો આવવાની જ નથી. 1.1 તો આવશે નહીં. અહીંયા ધારો કે 1 છે, અહીંયા 2 છે, 3, 4, 1, 2, 3, -1, -2, -3, -1, -2, -3, બરાબર. ચાલો હવે તમે વિચારો કે હું અહીંયા આ બધી કિંમતો લઈશ, એની માટે મને આન્સર શું મળે છે? 0.0 બધા માટે. અહીંયા હું કોઈ બિંદુ લઉં એની માટે મને 1 મળશે, 0 મળે ડાબી સાઈડની બિંદુ, એટલે અહીંયાથી આ બધી કિંમતો માટે તો શું આન્સર આવશે? 0 જ આવશે, બરાબર. પછી આની માટે શું 1 માટે શું આન્સર આવશે? એટલે અહીંયા ઘાટું મીંડું લખ્યું. પછી અહીંયા આ બધી કોઈ પણ બીજી કિંમતો માટે 1, એટલે અહીંયા સુધી મારે શું લાઈન દોરવાની? પણ 2 આગળ કેવું આવી જાય?
કેમ કે 2 આગળ શું કિંમત થઈ જશે? સમજાણું? જો અહીંયા તમે 2 લેશો ત્યારે શું આન્સર આવવાનું છે? 2 આવવાનું. અહીંયા જો હું ઘાટી લાઈન દોરું તો એનો મતલબ કે અહીંયા 2 બરાબર 1 આન્સર આવે. એ તો શક્ય નથી થવાનું. એટલે અહીંયા તમારે કેવું બિંદુ સર્કલવાળું ડ્રો કરવાનું કે આ 2નો સમાવેશ નહીં થાય, 2 સિવાયનો બધાનો સમાવેશ થઈ જશે. હવે અહીંયાથી પાછું શરૂ કરીને ક્યાં સુધી? 3 સુધી તમારે સીધી લાઈન દોરી નાખવાની, પછી પાછું ઉપર. આવી રીતે સ્ટેપ પડશે. અને સ્ટેપ ફંક્શન પણ ઘણામાં કે છે. કેમ કે દાદરા ચડવાના રહેશે તમારે. સમજાણું? નીચે શું કરશો જુઓ તો, મને તમારે લખાવાનું છે આ નીચે. આ બધી કિંમતો માટે શું છે? -1 માટે શું હશે? -1 હશે. પછી -2 માટે શું હશે? પછી અહીંયાથી લઈને એ તો 2 જોઈ ને, -2 માટે -2 જોઈ ને. હવે આ -1 થી આ બધી કિંમતો માટે શું જવાબ હોય? -2. એટલે કે મારે આવું ડ્રો કરવાનું રહે. અહીંયા હું કોઈ કિંમત લઈશ એની માટે આન્સર શું આવશે? મને -2 આવશે. બરાબર? આની માટે -1 આવશે. સમજાણું? હજી આગળ જાઓ તો બની જાય દાદરા તમારે બનાવવા હોય. એટલે આ નીચેનો ગ્રાફ તમે તૈયાર કરો અત્યારે. આ મેં ઉપરનો તમને 3-4 સુધી લઈ ગયો, તમારે નીચે 3 કે 4 સુધી આન્સર લાવવાનો છે. અત્યારે જાતે ડ્રો કરજો. જે જગ્યાએ નથી સમજાતું ત્યાં પૂછો. ઉપરનો ગ્રાફ સમજાઈ ગયો એ જ રીતે નીચેનો ગ્રાફ જાતે ડ્રો કરો. બરાબર? તમારે આ 3 લખીને આ કમ્પ્લીટ કરો ઝડપથી ગ્રાફ. ચલો આમાં તમારે ખાલી શું કરવાનું રહેશે? અહીંયા બરાબર? કેમ કે એ બધી કિંમતો માટે હું આન્સર આવવાનો છે? -1 આવવાનો છે. હવે ખાલી તમારે નીચે 1, 3 અને 4 માટે એક એડ કરી દેજો એટલે તમને પ્રોપરલી સમજાઈ જાય. થઈ ગયું કમ્પ્લીટ? ઉપરનું લખી નાખો, બાકીનો નીચેનો ગ્રાફ પ્રોપરલી કાલે કમ્પ્લીટ થઈ જવો જોઈએ. બરાબર? અત્યારે થઈ જ ગયો હશે નહીં, આમાં કંઈ બાકી નથી. હવે છે ને આપણે અમુક બેઝિક ક્રિયાઓ સમજવાની છે વિધેય માટે. કે અહીંયા તમે x છે ને એ કોઈ r નો ઉપગણ છે. બરાબર? મેં એવો x ગણ લીધો છે કે એ કેવો હોય? r નો ઉપગણ. હવે કોઈ f છે ને એ x થી r છે, કોઈ g તે ક્યાંથી છે? x થી r છે. બરાબર? f અને g મેં કેવા લીધા? કે x થી r માં છે એટલે કે એનો પ્રદેશ x છે, r એનો સહપ્રદેશ છે. બરાબર? એ રીતે મેં 2 કોઈ વિધેય લીધેલા છે. હવે આપણે અલગ અલગ એની પ્રક્રિયાઓ સમજવાની. પહેલાં મારે 2 વિધેયનો સરવાળો કરવો હોય, એનો મતલબ કે f પ્લસ g ઓફ x. તો શું કરવાનું? તો કે f ઓફ x વત્તા g ઓફ x. એટલે કે આ f ઓફ x તમને કંઈક આપ્યું હશે, g ઓફ x કંઈક આપ્યું હશે. 2 વિધેયનો શું કરી નાખવાનો? ખાલી સરવાળો. f પ્લસ gનો પ્રદેશ અને સહપ્રદેશ કેવો રહેશે? x થી r નો જ રહેશે. બરાબર? કેમ કે એ બંનેના સરવાળા કરશો, પ્રદેશ તો એ જ રહેવાનો છે. દાખલા ગણશું એટલે વધારે સમજાશે. અત્યારે ખાલી તમારે સમજવાનું 2 વિધેયનો સરવાળો કરવાનો કે ને f પ્લસ g ઓફ x. એટલે તમારે f ઓફ x અને g ઓફ x. એટલે કે ધારો કે અહીંયા તમે f ઓફ x બરાબર x લ્યો છો અને g ઓફ x બરાબર x માઇનસ 1 લ્યો છો. તો આ f ઓફ x પ્લસ g ઓફ x કરવાનું થાય ને એનો મતલબ એવો કે x પ્લસ x માઇનસ 1. શું કર્યું મેં? 2 વિધેયનો ખાલી સરવાળો. પણ તમને પૂછ્યું કઈ રીતે હશે? કે આ રીતે પૂછ્યું, f પ્લસ g ઓફ x. એટલે તમારે સમજવાનું 2નો ખાલી શું કરવાનો? સરવાળો. હવે બાદબાકી કર્યું હોય તો શું થાય? f ઓફ x માઇનસ
એટલે કે એક્સ માઇનસ એક્સ પ્લસ વન એ ખાલી 1 આવશે ને અહીંયા 2x માઇનસ 1 આવશે. સમજાણું એટલું? નેક્સ્ટ ધારો કે આપણે શું કરવું છે, ગુણાકાર. એટલે એને કઈ રીતે લખેલું છે તમને, એફ જી ઓફ એક્સ. એટલે અહીંયા શું કરવાનું, ખાલી એફ ઓફ એક્સ ગુણ્યા જી ઓફ એક્સ, એટલે એક્સ ગુણ્યા એક્સ માઇનસ 1 બંનેનો ગુણાકાર ખાલી. ક્લિયર? બહુ ઇઝી છે, આમાં કંઈ વધારે વિચારવાનું એક આમાં છે કે અહીંયા તમને શું કીધું છે કે એફ બાય જી ઓફ એક્સ. આમાં તમારે પ્રદેશ છે ને એ એવો લેવો પડશે કે જી ઓફ એક્સ 0 ન થાય. એટલે કે તમે અહીંયા એફ ઓફ એક્સ છેદમાં જી ઓફ એક્સ કરો, પણ જી ઓફ એક્સ કેવો 0 ન થવો જોઈએ. એટલે કે અહીંયા એક્સ છેદમાં એક્સ માઇનસ 1 આવશે, છેદ 0 ક્યારે થાય, એક્સ બરાબર 1 આગળ. એટલે તમારે આનો પ્રદેશ કેવો લેવાનો કે એક્સ માઇનસ 1 લઈ લેવાનો, બરાબર. હવે એક્સમાં 1 હોય કે ન હોય એટલે તમે આર માઇનસ 1 પણ લઈ શકો. મેઇન એટલું યાદ રાખવાનું, આ દાખલા માટે આપણે ધારો કે કોઈ આરથી આરનું જ વિધેય છે, બરાબર. આની માટે કે એફ આઈ તો ક્યાંથી ક્યાંનું છે, આર, અને જી ક્યાંથી ક્યાં છે, આરથી આર. તો અહીંયા તમારે ખાલી આર માઇનસ 1 કરવાનું રહે. આ જ રીતે કોઈ બીજો દાખલો હોય ને અહીંયા કંઈક બીજું કિંમત આવતી હોય, એ 0 થતી હોય ને એ કિંમત આપણે શું કરવાની, ખાલી બાદ કરી નાખવાની. સમય વિધેય જ થયું. પણ આપણે અહીંયા તમને કઈ રીતે અલગ રીતે પૂછ્યું છે કે એફ અપોન જી ઓફ એક્સ પૂછ્યું. એટલે કર્યું તો શું આપણે સમય વિધેયમાં તો એ જ રીતે કે એફ ઓફ એક્સ અપોન જી ઓફ એક્સ, બરાબર. નેક્સ્ટ કે ભાઈ મારે કોઈ વિધેયને ગુણવું છે કોઈ કિંમત સાથે, તો અહીંયા તમારે શું કરવાનું, ખાલી આલ્ફા એફ ઓફ એક્સ. એક એફ ઓફ એક્સ શું છે, એક્સ, એટલે આલ્ફા ઇન્ટુ એક્સ થઈ જશે. આનો મતલબ કેવો છે કે તમારે કોઈ વિધેયને 2 વડે 5 વડે ગુણવું છે. ખાલી એક્સ હતું પણ તમારે 2 વડે ગુણીને આપણે કેમ 2x ગણ્યું હતું, તો એ આપણે શું કર્યું કે ભાઈ તદેય વિધેયને 2 સાથે ગુણ્યું. ખાલી 2x ની જગ્યાએ 5x હોય તો શું કરવાનું, જે તદેય વિધેય હતું એને 5 વડે આપણે ગુણ્યું. એટલે આ છેલ્લી જે પ્રક્રિયા છે એ એવું જ છે કે તમે ખાલી શું કરો છો, ગુણો છો. એટલે કે આલ્ફા આગળ આપણે ગુણી દેવાનું. સમજાણું? એટલે આ 5 એ 5 પ્રક્રિયા લખો, એફ ઓફ એક્સ અને જી ઓફ એક્સ બંને લખજો એટલે તમને આઈડિયા આવે કે બે કર્યું છે શું આપણે, બરાબર. પછી આપણે આ ટાઈપના દાખલા ગણીએ. ઉતાવળ રાખજો થોડીક, બધું છે ને આ થિયરી પ્રોપરલી આ ઉપરનું પહેલાં લખી નાખો, પછી 5 એ 5 પ્રક્રિયાઓ લખો. આના દાખલા ગણીએ ને હમણાં આગળ, એટલે વધારે ક્લિયર થશે શું કહેવા માંગે છે નહીં.
હવે આપણે નેક્સ્ટ ઉદાહરણમાં ચર્ચા કરીએ. આમાં આપણે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર ચારે ચાર પ્રક્રિયાઓ કરવાની છે. બરાબર. સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ એટલે અહીંયા f પ્લસ g ઓફ એક્સ એટલે શું થઈ જશે? f ઓફ એક્સ પ્લસ g ઓફ એક્સ એટલે શું થઈ ગયું? એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1. બરાબર, સમજાઈ ગયું એટલું? નેક્સ્ટ શું આવે? g ઓફ એક્સ એટલે શું થશે? f ઓફ એક્સ માઇનસ g ઓફ એક્સ એટલે અહીંયા શું થશે? એક્સનો વર્ગ માઇનસ 2 માઇનસ 1. બરાબર, બંને માઇનસ થઈ જશે. ત્રીજું શું છે કે f ઓફ એટલે કે f ઓફ એક્સ ગુણ્યા g ઓફ એક્સ એટલે અહીંયા શું થઈ જાય? એક્સનો વર્ગ ગુણ્યા પ્લસ 1. બરાબર, ઇઝીલી ખાલી તમારે બે વિધેયના શું કરવાના છે? સરવાળા, બાદબાકી, ગુણાકારને એ જ કરવાનું છે. એક આમાં ધ્યાન આપવાનું. અહીંયા શું થશે? f ઓફ છેદમાં f ઓફ એક્સ શું છે? એક્સનો વર્ગ છેદમાં. તો અહીંયા તમારે શું કરવાનું કે એક્સ બરાબર નથી માઇનસ 1/2. બરાબર, તમને આ અહીંયા છે ને ક્વેશ્ચનમાં કીધું છે કે કેવા છે? વાસ્તવિક વિધેયો છે. બરાબર, વાસ્તવિક વિધેયો છે એટલે તમારે ખાલી આપણને કંઈ પ્રદેશ કે એવું કંઈ આપેલું નથી કે આરમાંથી છે કે એવું. આરમાંથી હોય તો આપણે કહીએ કે r -1/2, પણ એવું કંઈ કીધેલું જ નથી. તમારે ખાલી શું લખવાનું? એક્સ બરાબર -1/2 નથી. બરાબર, ક્યારે? તો કે f ઓફ એક્સ અપોન g ઓફ એક્સ આવે છે ત્યારે. હવે એનો કોઈ પણ પ્રદેશ હોય ને એમાં એ લોકો ખાલી આ -1/2 નહીં લે. બરાબર, એની સિવાયની બધી કિંમતો લઈ જ એકવાના છે. સમજાઈ ગયું? પહેલાં ચારે ચાર કઈ રીતે ગણાય? આમાં હું ખાલી તમને એક જ ગણી દઈશ. બાકીના તમારે ખાલી શું કરવાનું? એક્સ વત્તા √x, એક્સ એટલે √x વત્તા એક્સ, √x માઇનસ એક્સ, √x ઇન્ટુ એક્સ, અને છેલ્લું શું છે? તો એમાં શું કરશો? તો કે √x છેદમાં એક્સ. તો આમાં શું કહીએ કહો? બરાબર, સિમ્પલ. ક્લિયર આ બે દાખલા? બરાબર, બંને ટેક્સ્ટબુકમાંથી પ્રોપરલી ગણી નાખજો હોમવર્કમાં. હવે સ્વાધ્યાયમાં આવી જાઓ. સ્વાધ્યાયમાં આપણે કેટલા દાખલા કમ્પ્લીટ કર્યા છે? પહેલો કમ્પ્લીટ થઈ ગયો એટલે બીજો અને પાંચમો બે બાકી છે. બરોબર ને? આપણે પહેલા પાંચમો દાખલો ગણીએ. પાંચમા દાખલામાં તમને શું પૂછ્યું છે એ જો કે આપણે બધાના શું મેળવવાના છે? ખાલી પહેલો દાખલો શું છે? f ઓફ એક્સ બરાબર એક્સ કેમાં છે? બરોબર, આની માટે આપણે શું મેળવવાનું છે? ખાલી વિસ્તાર મેળવવાનો છે. એટલે કે આ આન્સર શું શું આવશે ને એ આપણે શોધવાનું રહે. અત્યાર સુધી આપણે ખાલી એમ જ હતું કે એક્સ છે, એક્સ સ્ક્વેર છે, એક્સ ક્યુબ છે, એવું કંઈ આવી રીતનો કોઈ વિધેય નહોતું આવ્યું. પહેલી વાર આપણે આવો દાખલો આવે છે. સમજજો કે એક્સ કેવો છે? એક્સ 0થી મોટો હોય તો -3x કેવો હોય? <0 હોય, કેમ કે માઇનસ વડે ગુણો ને તો આ અસમતા છે ને એ બદલાઈ જાય. એ વસ્તુ યાદ રાખજો. તમને કદાચ ખબર ન હોય ને તો જ્યારે આ રીતે < કે ગ્રેટર ધેન આપ્યું હોય ને ત્યારે તમે આખાને માઇનસ વડે ગુણો ને. અહીંયા મેં શું કર્યું? -3 વડે ગુણ્યું તો આ ગ્રેટર ધેન હોય ને કેવું થઈ જાય? લેસ ધેન, ને લેસ ધેન હોય કેવું થઈ જાય? ગ્રેટર ધેન. આ વસ્તુ જો યાદ ન હોય ને તો નોટ કરીને લખી નાખજો. માઇનસ વડે તમે જ્યારે ગુણો ને ત્યારે અસમતા છે ને એ બદલાઈ જશે. એટલે નોંધ કરીને લખી નાખજો કે અસમતા ઋણ વડે ગુણતા બદલાઈ જશે. આનું ચેપ્ટર આખું આપણે છે
ત્યારે ડીપમાં સમજશું, બરાબર. આખું અસમતાઓ ઉપરનું જ છે, પણ અત્યારે ખાલી એટલું યાદ રાખજો કે જ્યારે આપણે માઇનસ વડે ગુણીએ ને ત્યારે શું થાય, અસમતા બદલાઈ જાય, બરાબર. એટલે અહીંયા શું હતું, ગ્રેટર ધેન, તો એ કેવું થઈ ગયું, લેસ ધેન. આવું હું કામ કર્યું, મારે 2 - 3x ગણવાનું છે, વિસ્તારમાં શું આવશે. ડાયરેક્ટ કાંઈ આપણે જોઈ ન કે ક્યાંથી ક્યાં આન્સર આવે. તમે આરમાંથી બધી કિંમતો ગ્રેટર ધેન 0 લઈને તમને ખબર પડશે કે વિસ્તાર આ કિંમતો આવે. નક્કી હોય કે ભાઈ 5 જ સંખ્યા છે તો તમે કહી શકો કે ભાઈ આટલી આટલી સંખ્યા આવે. ખાલી x હોય તો કહી શકો કે 1થી લઈને બધી હું કિંમત મૂકીશ ને તો આન્સર આવશે. આમાં તો કેવું છે, 2 - 3x છે, તો તમે પહેલાં તો x બરાબર કિંમતો લેશો, પછી પાછું 2 - 3x કરવાનું. એ શું આન્સર આવે કોમ્પ્લિકેટેડ થાય, એટલે એ આ રીતે સોલ્વ કરવાનું કે પહેલાં -3x કેવું થયું, લેસ ધેન 0. આને મેં કીધેલું છે કેવી સાઇન કહેવાય, જો આ તો, બરાબર. x ગ્રેટર ધેન 0 તો -3x લેસ ધેન 0, પછી પાછું તો શું થશે, હવે શું કરવાનું, 2 એડ કરવાના. એટલે 2 - 3x કરીએ તો અહીંયા શું થઈ જાય, આને બરાબરની જેમ તમારે લેવાનું. બરાબરમાં શું કરીએ આપણે કે અહીંયા 2 એડ કરીએ તો બરાબરની પછી તે એડ કરવાના છીએ, 2 માઇનસ કરીએ તો બરાબરની પછી માઇનસ કરવાના છીએ. તો અહીંયા મેં શું કર્યું, 2 એડ કર્યા, 2 ને એડ કરું તો અહીંયા તે 2 એડ થઈ જાય. તો 2 - 3x કેવું આવ્યું, લેસ ધેન 2. એટલે શું ખબર પડી આપણને કે 2 થી લઈને માઇનસ ઇન્ફાઇનાઇટ એનો શું આવશે, વિસ્તાર આવે. હજી આ છે ને અસમતાઓ એક વખત સમજી લો ફરીથી, કે જ્યારે તમે કોઈ અસમતાને માઇનસ વડે ગુણશો ને ત્યારે શું થશે, અસમતા બદલાઈ જશે. ગ્રેટર ધેન હોય તો લેસ ધેન થઈ જાય, લેસ ધેન હોય તો ગ્રેટર ધેન થઈ જાય. અહીંયા તમારે પ્લસ માઇનસ જે કરવાનું હોય ને એ તમે એક સાઈડ કરો ને તો બીજી સાઈડે કરવાનું. પ્લસ માઇનસ કરવામાં અસમતા નહીં બદલાય. અસમતા ક્યારે બદલાશે, જ્યારે તમે માઇનસ વડે ગુણો ત્યારે. કદાચ મેં પ્લસ વડે ગુણ્યું હોત ને કે +3x તો એ ગ્રેટર ધેન જ રહેત, તો એ લેસ ધેન ન થાત. એટલે ખાલી ક્યારે બદલાશે, માઇનસ વડે ગુણાય ત્યારે જ અસમતા બદલાય. એનું રીઝન છે કે હવે x ગ્રેટર ધેન 0 હોય, હું -3x ગુણું અને એ ગ્રેટર ધેન 0 રાખું તો એ કેવું થયું કે x ગ્રેટર ધેન 0 છે, -3 વડે ગુણ્યું એટલે કેવું થઈ ગયું, આખું માઇનસ થયું. એ ક્યારેય 0 કરતાં મોટું થાય ન થાય. એટલે લોજિકલી તમારે શું કરવું પડે, એને લેસ ધેન કરવું પડે. માઇનસ વડે ગુણો ને એટલે એ પ્લસ હોય બધી કિંમતો કેવી થઈ જવાની છે, માઇનસ. એટલે કેવું થાય, લેસ ધેન. પછી મેં શું કર્યું કે 2 વડે બે સાઈડ એડ કર્યું, ખાલી કે 2 અહીંયા હું એડ કરું તો ન્યાય શું કરવા પડશે, એડ. એટલે તમારે આ જે વિધેય હોય ને એ અહીંયા સેટ કરવાનું. અહીંયા કદાચ 5x + 2 હોત તો પહેલાં તમે શું કરત કે 5x લાવત, પછી +2 કરત. 5x + 2 કરો ને એટલે કેવું થાય, 2 થી મોટું થાય. કેમ કે અહીંયા +5x છે. જો આપણે દાખલો ગણીએ જ તે સાથે સાથે કે f(x) બરાબર શું છે, ધારો કે x ગ્રેટર ધેન 0 અને x બિલોંગ્સ ટુ r છે, બરાબર. એટલે પહેલાં તમે અહીંયા શું કરશો કે x ગ્રેટર ધેન 0 તો 5x ગ્રેટર ધેન 0 જ થાય, બરાબર. હવે શું કરશું, +2 તો અહીંયા શું થશે, 2 કેવું આવ્યું, 2 થી મોટું, એટલે સીધું કહી દેવાનું. સમજાણું શું કર્યું મેં, વિધેય તમારે ખાલી સેટ કરવાનું છે અસમતામાં. એ તે પાછું હર વખતે કંઈ એવું હોય નહીં કે x ગ્રેટર ધેન 0 લઈ લેવાનું. અહીંયા આપણને આપેલું છે ગ્રેટર ધેન 0, એટલા માટે આપણે આ રીતે ગણ્યું. સમજાણું? તો આ બંને દાખલા પહેલાં તો ક્લિયર થઈ ગયા કઈ રીતે. નેક્સ્ટ દાખલો જુઓ, એમાં શું છે, f(x) બરાબર શું આપેલું છે, x² + 2. ને x કેવી છે, વાસ્તવિક સંખ્યા છે. તો અહીંયા શું કરશું, અહીંયા તો આપણને લેસ ધેન ગ્રેટર ધેન કાંઈ આપ્યું જ નથી. લઈએ કોને આપણે સિમ્પલ અત્યાર સુધી લેતા હતા એ રીતે લઈએ તો અહીંયા આપણે બધી સંખ્યાઓ લઈ શકવાના છે. ખાલી જો ખાલી x² હતું તેનો વિસ્તાર શું મળતો હતો, 0 થી +∞ સુધી. એટલે કે 0 થી +∞ સુધીનું મળતું હતું. હવે એમાં +2 કરવાના છે તો શું થઈ જશે, 2 થી +∞. આ આપણે લોજિકલી વિચાર્યું, પણ દાખલામાં કઈ રીતે સાબિત કરવું. MCQમાં હોય તો સીધું કહી દેવાનું. x² મેં તમને કીધું હતું, ખાલી x² નો શું છે તમારે વિસ્તાર, 0 થી +∞. એટલે 0 થી બધી પોઝિટિવ કિંમતો છે. એમાં આપણે શું કરવાનું છે, ખાલી +2 એડ જ કરવાનું. એટલે જેમાં અહીંયા આનો આન્સર છે એ મિનિમમ 0 આવી શકે. આનો મિનિમમ 0 આવે તો આખાનો મિનિમમ શું આવવાનો છે, 2. કેમ કે 2 તો એડ આપણે બધામાં કરવાના જ છીએ. એટલે આનો વિસ્તાર MCQ ટાઈપ જોઈએ તો શું થઈ જાય, 2 થી ∞ આપણને સીધો દેખાય જ જાય જોઈને ત્યાં કે આનો વિસ્તાર શું છે, 2 થી ∞ સુધી, એટલે કે અનંત સુધી છે. પણ આપણે દાખલામાં સાબિત કેમ કરશું,
કે દાખલામાં તમને સાબિત કરવા માટે તમારી પાસે પ્રોપર અહીંયા કેમ આપણે બધી સ્ટેટમેન્ટ આવ્યા સ્ટેટમેન્ટ જોઈએ, ડાયરેક્ટ તમે એવું ન કહી શકો કે ભાઈ આ રીતે છે. તો જો એક્સ કેવો છે તો એક્સનો વર્ગ કેવો થાય? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય ને, એક્સનો વર્ગ. એટલે આપણે જે બોલ્યા હતા એ જ લખવાનું છે, પણ બતાવવું કઈ રીતે નહીં સમજાવું છું તમને કે એક્સ સ્ક્વેર કેવો થાય? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે શું કરવાનું? 2 એડ કરવાનું એટલે કેવું થાય? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 થયું. અહીંયા આપણે શું છે એક્સ સ્ક્વેર વત્તા 2 છે એટલે અહીંયા શું થઈ જશે? એક્સ સ્ક્વેર વત્તા 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 થશે. બરાબર. હવે આપણે આની જેવો જ એક સમ કરીએ. એમાં એફ ઓફ એક્સ બરાબર શું છે કે એક્સનો વર્ગ -2 છે. +2 માટે ગણ્યું, -2 માટે શું આવશે? આનો વિસ્તાર શું આવશે? -2 થી ઇન્ફાઇનાઇટ આવશે. પાકું? કઈ ઇન્ફાઇનાઇટ? પ્લસ કે માઇનસ? પ્લસ જ ઇન્ફાઇનાઇટ આવે. બરાબર. કેમ? એમ કે જો x બિલોંગ્સ ટુ r તો શું થઈ જાય? x સ્ક્વેર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે શું કરવાનું? માઇનસ કરો, -2. સરવાળામાં કાંઈ આપણે અસમતા ન બદલે. બરાબર. સરવાળા બાદબાકી એટલે આ શું થયું? -2 થી લઈને ઇન્ફાઇનાઇટ. ગ્રેટર ધેન છે ને એટલે જમણી બાજુ જવાનું. બરાબર. લેસ ધેન હોત ને ત્યાં તો ડાબી બાજુ. અસમતા ઉપરથી પાછો અંતરાલય કેમ લખવાનો કે અહીંયા શું છે? ગ્રેટર ધેન છે. ગ્રેટર ધેન છે એનો મતલબ કે કોઈ સંખ્યા રેખા દોરશો ને એની જમણી બાજુ જવાનું, સંવૃત્ત નહીં, જમણી બાજુ જવાનું. લેસ ધેન હોય તો કઈ સાઈડ જવાનું? ડાબી બાજુ જવાનું. આ બધી છે ને થોડુંક જોતું રહેવાનું. એવું નહીં કે અહીંયા પાછું ક્યારેક લેસ ધેન આવે તો પાછું પ્લસમાં જ ન કરી નાખતા. લેસ ધેન આવે તો ડાબી બાજુ જવો જોઈએ. અહીંયા જુઓ આપણે શું આવ્યું હતું? લેસ ધેન. તો આપણે શું કર્યું? જો ડાબી બાજુ ગયા. અને આમાં શું આવ્યું? ગ્રેટર ધેન. તો આપણે ક્યાં ગયા? જો જમણી બાજુ. બરાબર. એટલે એ બધું થોડુંક છે ને લોજિકલી વિચારતા જજો કઈ રીતે આનો આન્સર આવે છે. અસમતાઓ ઉપરથી આપણે આ 2 દાખલા ગણ્યા. બંને લખી લો. ત્રીજો દાખલો પહેલાં 2 મિનિટ ખમો સમજી લો. ત્રીજા દાખલામાં શું છે? એફ ઓફ એક્સ બરાબર એક્સ તદ્દન વિધેય જ છે. બરાબર. એટલે આનું તો તમને પ્રદેશ, વિસ્તાર, સપ્રદેશ બધું ખબર છે. સીધું લખી જ નાખવાનું રહે. આમાં તો કાંઈ ન હોય. એક્સ બિલોંગ્સ ટુ આર તો એફ ઓફ એક્સ હોય તો એનો વિસ્તાર એ ક્યાં જાય? આર થી આર જ જાય. બરાબર. એટલે આટલા દાખલા જેટલા આપણે કમ્પ્લીટ કર્યા, 2 ઉદાહરણ કમ્પ્લીટ કર્યા, થિયરી કમ્પ્લીટ કરી, અને આ જે 5મો દાખલો આખો કમ્પ્લીટ કર્યો. 5મામાં જે હું 2 લખાવ્યા છે ને બે તમારે લખવાના છે. બરાબર. ખાલી એક નથી લખવાનું. આપણે માઇનસ માટે ને પ્લસ માટે 2 માટે એ ગણ્યો અને માઇનસ માટે ને પ્લસ માટે આ દાખલો ગણ્યો. એટલે કદાચ કે એવું જરૂરી ન હોય કે એક્ઝામમાં પ્લસ જ પૂછે. માઇનસ પૂછે ને તો આપણે હલવાઈ ન જવા જોઈએ પાછા એક્ઝામ. બરાબર. એટલે આ 4 દાખલા એમાં લખજો ને ઓલો 5મો એફ ઓફ એક્સ વાળો ખાલી એડ કરી દેજો. અને એમાં એક તમારે એક્સ્ટ્રા કરવાનું છે કે એફ ઓફ એક્સ બરાબર -x લઈને દાખલો ગણજો. બરાબર. એફ ઓફ એક્સ બરાબર એક્સ માટે તો ગણવાનો જ છે, પણ સાથે સાથે -x માટે શું થાય ને એ ગણવાનું છે તમારે. પ્રદેશ, વિસ્તાર ને સહપ્રદેશ. કાલે મને હું બધાને પૂછીશ આ શું આવ્યું એ. અત્યારે તમને ખબર પડી જ જાય સીધી, પણ કાલે બધાને હું પૂછીશ. સમજાણું? એટલે આટલા દાખલા પ્રોપરલી પ્રદેશ, વિસ્તાર, અત્યાર સુધી આપણે હજી વિસ્તાર જ શોધો છે બધાનો. બરાબર. હજી 2 દાખલા આપણે ગણવાના છે કે જેમાં વિસ્તાર ગણશું. એટલે નેક્સ્ટ લેક્ચરમાં એ દાખલા કમ્પ્લીટ કરશું. પહેલાં અહીંયા સુધીનું બધું કમ્પ્લીટ કરી નાખજો. ઓકે.